સમાચારોમાં આગળ વાત કરીએ તો આપણા ગુજરાતમાં ખાણીપીણીમાં જો સૌથી વધુ પ્રખ્યાત વસ્તુ છે તો તે ચા છે, જેના વિના ઘણા લોકોનો દિવસ ભારે મુશ્કેલીમાં પસાર થાય છે. તો ઘણા લોકો એવા પણ હોય છે કે જેમને સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ ચાની જરૂર પડતી હોય છે. જો કે લોકો સામાન્ય રીતે ચા પીવા દુકાન, હોટેલ કે પછી લારી ઉપર જતા દેખાતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા દુકાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં લોકો ગરમા ગરમ ચા પીવાની સાથોસાથ કાળઝાળ ગરમીમાં પણ એર કન્ડિશન એટલે એસી જેવી ઠંડકનો અનુભવ કરતા દેખાતા હોય છે. ત્યારે શું છે આ અનોખી ચાની દુકાનની વિશેષતા? આવો જાણીએ અમારા સંવાદદાતા અલમાસ ખાનના અહેવાલમાં. ગ્લોબલ વોર્મિંગના કારણે ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં તાપમાન વધઘટ જોવા મળી રહ્યું છે કે જેના કારણે ધરતીકંપ, વાવાઝોડું જેવી અનેક કુદરતી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે ભારત દેશમાં ઉનાળાની ઋતુ ચાલતી હોય ત્યારે સુરત શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર જોવા મળતું હોય છે. ત્યારે દર ઉનાળે સુરતીઓ દ્વારા ગરમીથી બચવા માટે અવનવી પદ્ધતિ અપનાવતા દેખાઈ આવતા હોય છે. ત્યારે સુરતની એક ચાની દુકાન પર ગરમીથી બચવા માટે પાણીના ફુવારા લગાડવામાં આવ્યા છે કે જેથી આવનાર ધારકો અને દુકાન ચાલક કાળઝાળ ગરમીમાં પણ ઠંડકની મજા અનુભવી રહ્યા છે અને સાથે સાથે ચાની ચુસ્કી પણ લઈ રહ્યા છે. ત્યારે ચાની દુકાન ચલાવનાર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આપણી શોપ છે, ચાની હોટલ છે આપણી, એ કાદરસાની નાલમાં આવેલી છે. નાનપુરા બિરસાલ મિર્ઝા ન્યૂ રોડ પર A1 ટી સેન્ટર કરીને છે. આપણે આ સિસ્ટમ પાણીના ફોગર લગાવવામાં આવેલા છે. આ આપણે ગ્રાહક માટે કે ઠંડક રહે, અત્યારે ગરમીનું તાપમાન વધારે છે તે માટે આપણે અહીંયા સામને મેટ્રોનું કામ ચાલુ છે તો એના લીધે ધૂળ ઉડે છે. તો આ લગાવવાથી આપણને ધૂળ પર એમ કમ આવે છે ને એ બધું થાય છે ને ઠંડક એમ મહેસૂસ થાય છે. કેમ કે અત્યારે સુરતમાં ચાની ડિમાન્ડ વધારે છે. કઈ પણ જગ્યાએ ગરમી હોય કે ઠંડક હોય, સુરતીઓ બધા ચા પીવા માટે આવે છે. તો અહીંયા આપણે સોચ્યું કે ભાઈ ગ્રાહક માટે શું કરવું ગરમીના કારણે, તો આ આપણે લગાવ્યું છે. તો આપણે ઠંડક પણ મહેસૂસ થાય છે ને એમ ગ્રાહક 5-10 મિનિટ બેસે છે શાંતિથી. ગ્રાહકો કહે છે કે એમ ઠંડક લાગે છે, એમ ગ્રાહક 5-10 મિનિટ એમ બેસે છે ઠંડકમાં એમ, ને એ લોકોને પણ એમ ધૂળ તાપમાનથી એમ રાહત રહે છે. પક્ષીઓ માટે પણ એમ છે કે ઠંડક એમ મજા લેવા માટે, એમ મોજ લેવા માટે આવે છે પક્ષીઓમાં. દુકાનદાર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે જ્યારથી આ ઠંડા ફુવારા અહીં તેઓ દ્વારા લગાડવામાં આવ્યા છે ત્યારથી તેમનો ધંધો વધી ગયો છે અને સાથોસાથ પક્ષીઓ પર તેમની દુકાન પાસે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. यहाँ पे आते हैं कि चाय पीने के लिए आते हैं, यहाँ पे अपने को ठंडक मिलती है, यहाँ पे आराम भी मिलता है. 10-5 मिनट बैठते हैं, सिगरेट विगरेट पीते हैं सब. ये फुवारा लगा है इसलिए, और चाय भी टेस्टी है यहाँ की. ये जो पानी का जो फुवारा लगा है इससे ठंडक मिलती है. ये नानपुरा में है, यहाँ कादरसा की नाल में है, खंडेरापुरा पे. દુકાનદારના કહેવા મુજબ આધુનિક ફુવારા હોવાના કારણે આમાં ખૂબ જ ઓછું પાણી વપરાય છે કે જેથી ખરેખર કહી શકાય કે સુરતના આ દુકાનદાર સુરતી અને પોતાના ધંધા માટે એક કારગર ઉપાય શોધી કાઢ્યો હોય તેમ કોઈ બેમત નથી. ત્યારે મહત્વનું છે કે ચાના રસિકો ચાને લઈને પોતાનો અલગ ઠાઠ ધરાવે છે. ચા એ માત્ર ચા નથી, પરંતુ બે વ્યક્તિ વચ્ચે ચાનું માધ્યમ છે. ચાનો એક કપ કોઈ પણ જાણી કે અજાણી વ્યક્તિને લાગણીના સંબંધો સાથે જોડવામાં ખૂબ મહત્વનું સાબિત થાય છે. ચા એ ઘરનું પીણું છે. અનેક સમસ્યાનો ઉકેલ એક કપ ચામાં આજે પણ રહેલો છે. ચા કોઈ પણ વ્યક્તિના લાગણી, પ્રેમ અને સંબંધનું પ્રતીક છે. ચા એક ચુસ્કી સૌ કોઈને એક સૂત્રતામાં બાંધવા માટે પૂરતી છે. ચાના મૂળમાં ચા સમાયેલી છે. ચા અને ચા વગર કોઈ પણ વ્યક્તિ એકબીજા સાથે લાગણીના સંબંધે ના બંધાય હોય એવું આજે પણ જોવા મળતું નથી. ચા એ માત્ર એક પીણું નથી, પરંતુ લાગણીની સાંકળે બાંધતી એક ચુસ્કી છે. ત્યારે સુરતના નાનપુરા હબીબ શાહ મોહલ્લામાં એક ચાની દુકાન ચાલકે ગરમીથી બચવા માટે પોતાની દુકાનમાં જ પાણીના ફુવારા લગાડવામાં આવ્યા છે અને તે આજે ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અલમાસ ખાન, ગુજરાત ન્યૂઝ, સુરત.